કૃષ્ણ બળદેવની. ઋષભદેવનું રાજ્ય શાસન શ્રી સુખદેવજી કહે છે કે, હે રાજન, નાભીપુત્રના અંગો જન્મથી જ ભગવાન વિષ્ણુના વજ્ર, અંકુશ વગેરે ચિહ્નોથી યુક્ત હતા. સમતા, શાંતિ, વૈરાગ્ય, ઐશ્વર્ય વગેરે મહાવિભૂતિઓને કારણે તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો. આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિ વર્ગ, પ્રજા, બ્રાહ્મણો અને દેવતાઓને એવી પ્રબળ અભિલાષા થવા લાગી કે ઋષભદેવજી જ પૃથ્વીના શાસન કરે. તેમનું સુંદર અને સુડોળ શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ, શૂરવીરતા વગેરે ગુણોને કારણે મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ શ્રેષ્ઠ રાખ્યું. એકવાર ભગવાન ઇન્દ્રે ઈર્ષ્યાવશ તેમના રાજ્યમાં વૃષ્ટિ કરી નહીં. ત્યારે યોગેશ્વર ભગવાન વૃષભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગ માયાના પ્રભાવથી પોતાના વર્ષ યથાર્થ રાષ્ટ્ર અજનાબ ખંડમાં ખૂબ જ પાણી વરસાવ્યું. મહારાજ નાભી પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ પુત્ર પામીને અત્યંત આનંદમગ્ન થઈ ગયા અને પોતાની જ ઈચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું સપ્રેમ લાલન પાલન કરતા હતા. એમના જ લીલા વિલાસથી મુગ્ધ થઈને વસ્ત તાત એમ ગદગદ વાણીમાં કહેતા અત્યંત સુખ અનુભવવા લાગ્યા. જ્યારે તેમણે જોયું કે મંત્રીમંડળ, નાગરિકો અને રાષ્ટ્રની પ્રજા ઋષભદેવને ઘણો જ પ્રેમ કરે છે, ત્યારે તેમને ધર્મ મર્યાદાના રક્ષણ માટે તેમનો રાજ્યાભિષેક કરી બ્રાહ્મણોની દેખરેખ હેઠળ છોડી દીધા અને પોતે પોતાની પત્ની મેરુદેવી સહિત બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં અહિંસા વૃત્તિથી, જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય તેવી કૌશલ્યપૂર્ણ તપસ્યા અને સમાધિ યોગ વડે ભગવાન વાસુદેવના નર નારાયણ રૂપની આરાધના કરતાં કરતાં સમય આવ્યો ત્યારે તેમના જ સ્વરૂપમાં લીન થઈ ગયા. તે પાંડુનંદન રાજા નાભી વિશે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે. રાજર્ષિ નાભીના ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે કે જેમના શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત શ્રીહરિ તેમના પુત્ર થયા હતા. મહારાજ નાભી જેવો બ્રાહ્મણ ભક્ત પણ કોઈ હોઈ શકે કે જેમની દક્ષિણા વગેરેથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્ર બળથી તેમને યજ્ઞશાળામાં સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાબ ખંડને કર્મભૂમિ માનીને લોક સંગ્રહ અર્થાત લોક કલ્યાણ માટે થોડાક સમય માટે ગુરુકુળમાં વાસ કર્યો. ગુરુદેવને યથા યોગ્ય દક્ષિણા આપીને ગૃહસ્થીમાં પ્રવેશવા માટે તેમની આજ્ઞા મેળવી. પછી લોકોને ગૃહસ્થ ધર્મનો બોધ કરાવવા માટે તેમણે દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યું તથા શ્રુતિગત અને સ્મૃતિગત બંને પ્રકારના શાસ્ત્રોમાં ઉપદેશ કરેલા કર્મનું આચરણ કરતા રહીને દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યું તથા શ્રુતિગત અને સ્મૃતિગત બંને પ્રકારના શાસ્ત્રોમાં ઉપદેશ કરેલા કર્મનું આચરણ કરતા રહીને તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણોવાળા 100 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા અને સૌથી અધિક ગુણવાન હતા. તેમના જ નામથી લોકો આ અજનાબ ખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા. તેનાથી નાના કુશાવર્ત, ઇલાવર્ત, બ્રહ્માવર્ત, મલયકેતુ, ભદ્રસેન, ઇન્દ્રસ્પૃક, વિદર્ભ અને કિકટ આ 9 રાજકુમારો બાકીના 90 ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. તેમનાથી નાના કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર,
દ્રુમિલ, ચમસ અને કરભાજન આ 9 રાજકુમારો ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવત ભક્તો હતા. ભગવાનના મહિમાથી માનવિત અને પરમ શાંતિથી પૂર્ણ એનું પવિત્ર ચરિત્ર અને નારદ વસુદેવ સંવાદના પ્રસંગ પછી આગળ ઉપર 11મા સ્કંદમાં કહીશું. તેમનાથી નાના જયંતીના 81 પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા, અતિ વિનમ્ર, મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞો કરનારા હતા. તેઓ પુણ્યકર્મનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઈ ગયા હતા. ભગવાન વૃષભદેવ જો કે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા જ પ્રકારના અનર્થોની પરંપરાથી રહિત કેવળ આનંદ અનુભવ સ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર જ હતા. તો પણ અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહીને તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને તેમનું તત્વ નહીં જાણનારા લોકોને તેનો બોધ આપ્યો. સાથોસાથ સમ, શાંત, સુહૃદ અને કરુણામય રહીને ધર્મ, અર્થ, યશ, સંતાન, ભોગ, સુખ અને મોક્ષનો સંગ્રહ કરતો લોકોને ગૃહસ્થાશ્રમમાં નિયમબદ્ધ બતાવ્યા. મહાપુરુષો જેવું જેવું આચરણ કરે છે, બીજા લોકો તેનું જ અનુકરણ કરે છે. જો કે તેઓ બધા જ ધર્મોના સારરૂપ વેદના ગૂઢ રહસ્યને જાણતા હતા, તો પણ બ્રાહ્મણોએ બતાવેલી વિવિધ વિધિથી સામદામ વગેરે નીતિ અનુસાર જ પ્રજાનું પાલન કરતા હતા. તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશ અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના ઉપદેશથી દ્રવ્ય, દેશ, કાળ, આયુષ્ય, શ્રદ્ધા, ઋત્વિજ વગેરે સુસંપન્ન બધા જ પ્રકારના 100 યજ્ઞો કર્યા. ભગવાન વૃષભદેવના શાસનકાળમાં તમામ પ્રજાજનો પોતાને માટે કોઈની પણ પાસેથી પોતાના પ્રભુ પ્રત્યે દિવસે દિવસે વધતા જતા અનુરાગ સિવાય અન્ય કોઈ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા ન હતા. એટલું જ નહીં, પણ પ્રભુ સિવાય કોઈ પદાર્થ વસ્તુ તરફ દૃષ્ટિપાત પણ કરતા ન હતા. એકવાર ભગવાન ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સાથે જ પોતાના સમાહિત ચિત્તવાળા તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહ્યું. 5મા સ્કંદ અંતર્ગત 4થો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ બળદેવની જય. પુરુષોત્તમ ભગવાનની